આગળ ત્યાર પછી છે 1001, પછી મેળવવાનું છે, પછી છે 27001, પછી છે 64001, પછી છે 1,25,001, 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે આ. હવે આ 1001 જે છે એ જો તમે વિચારો તો ભાઈ 10 નો ઘન થાય 1000, 10 નો ઘન 1000, એ 1000 માં ફરજિયાત 1 ઉમેરવાનો, 1000 વત્તા 1, 10 નો ઘન શું થયો 1000, 1000 વત્તા 1 એટલે 1001 થાય. પછી તો આ તો જે છે એ આપણે મેળવવાનું છે, આની વાત કરી લેવી. 27001 તો 30 નો જે ઘન છે એ થાય 27000, બરોબર. 30 નો ઘન શું થશે 27000, અને 27000 માં વત્તા 1 ફરજિયાત કરવાનું, એટલે 27000 વત્તા 1 એટલે 27001. એવી જ રીતે અહીંયા થાય 64001, એટલે શું થાય 40 નો ઘન થાય 64000, એમાં ફરજિયાત 1 ઉમેરવાના, એટલે 64001. 50 નો ઘન એટલે 5 નો ઘન 125, પાછળ 3 0, 1,25,000 થાય ને એમાં ફરજિયાત 1 ઉમેર દો એટલે 1,25,001. 10 પછી છે 30, 40, 50, શું નથી તો કે 20 નથી, એટલે 20 નો ઘન વત્તા 1, બરોબર. આવું થાય 10, 20, 30, 40, 50 એના ઘન કરીને બધામાં ફરજિયાત 1 ઉમેરવાના. 20 નો ઘન થાય 8000, અને 8000 માં ફરજિયાત 1 ઉમેરવાનો એટલે થાય 8001. આ જવાબ, એટલે વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ 8001, બરોબર. આગળ જોવી. ત્યાર પછી છે 40, પછી 120, પછી છે 200, પછી મેળવવાનું છે, અને પછી છે 360. હવે 40 પછી 120 છે સીધું, તો આપણને એમ થાય કદાચ ગુણાકાર હશે, તો આપણે કરવી 40 ગુણ્યા 3. તો હવે અહીંયા તે કંઈક થવું પડે ને, 120 ગુણ્યા શું કરવી તો 200 થાય, તો એવું કંઈ નથી આવતું એમાં, બરોબર. તો આ તો આમાં નથી, તો શું હશે તો કે સરવાળો છે 40 વત્તા 80 એટલે થાય 120. હવે આગળ હાલો, 120 વત્તા 80 એટલે થશે 200, 200 વત્તા 80 એટલે કેટલા થાય 280, 280 વત્તા બીજા 80 એટલે થાય 360, એટલે 280 એ આપણો જવાબ થાય વિકલ્પ એ, બરોબર. આગળ જોવી. ત્યાર પછી 149, પછી ખાલી જગ્યા 2536, 149 ખાલી જગ્યા 25 અને 36. તો અહીંયા શું છે, આ 1 એટલે છે 1 નો વર્ગ, 4 એટલે છે 2 નો વર્ગ, 9 એટલે છે 3 નો વર્ગ, ને આ 25 એટલે 5 નો વર્ગ, 36 એટલે 6 નો વર્ગ. 1, 2, 3 તો ઘટે જે છે શું ઘટે છે 4 નો વર્ગ, 4 નો વર્ગ શું થાય 16 થાય, વિકલ્પ બી 16 જવાબ, બરોબર. આગળ જોવી. ત્યાર પછી છે 2, 4, 13, પછી છે 26, પછી છે 24, પછી છે 48, 35, અને પછી આપણે જે છે એ મેળવવાનું છે, બરોબર. ચાલો આગળ જોવી. અહીંયા 2 પછી 4 છે એટલે 2 નો વધારો, પછી 4 પછી 13 એટલે 9 નો વધારો, 13 વત્તા 13 એટલે 26 નો વધારો, 26 માંથી પછી પાછા 2 બાદ કર્યા છે તો 24 થયા, પછી પાછા 24 પછી 48 થયા. તો હવે તમે અહીંયા જોવો ને તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, પછી અહીંયા 13 દુ 26, 2 દુ 4, 13 દુ 26. હવે આગળ 24 દુ 48, તો એવી જ રીતે અહીંયા 35 દુ કેટલા થઈ જશે 70, એટલે વિકલ્પ બી 70 ઈ થયો આનો જવાબ, બરોબર. હવે આ એક રીતે જવાબ આવ્યો 70. હવે આનો આ તમે જુઓ તો 2, 4, 13, 26, 24, 48, 35, અને પછી જે મેળવવાનું છે એ 2 પછી આપણે જોવી 13, કેટલાનો વધારો થાય 2 વત્તા 11 એટલે થાય 13. આગળ હાલો, 13 પછી 1 મૂકીને આવે 24, બરાબર. અહીંયા જો 26 પછી 24 ઘટ્યા
એટલે એક ઘટ્યું એક વધ્યું તો કદાચ આવી રીતે હોઈ શકે, એક ને એક શ્રેણી. 13 ને 1 14 ને 10 24, 24 વત્તા 11 કરો એટલે થાય 35. બધામાં શું થાય છે? વત્તા 11 થાય છે, બરોબર. શું થાય છે? વત્તા 11. એટલે આમાં બધામાં વત્તા 11 થાય છે. હવે અહીંયા 4 પછી શું છે? 26, 26 પછી 48 અને 48 પછી જે કંઈ છે એ મેળવવાનું છે. તો આમાં આપણે જો કદાચ આમ જોવી તો 4 ને 26 વચ્ચે કઈ રીતે આપણે શું કરી શકવી? તો કેટલાનો વધારો થયો? તો કે 22નો વધારો થયો. 4 ને 22 એટલે 26 થઈ જાય. વળી પાછા 26 વત્તા 22 કરો તો 26 ને 2 28 ને બીજા 20 એટલે 48. 22નો વધારો થાય. તો અહીંયા તે 48 વત્તા 22 કરવાના. તો 48 ને 2 50 ને બીજા 20 એમાં ઉમેરો એટલે 70. તો આ રીતે જવાબ આવ્યો આનો, બરોબર. આ બે રીતે જવાબ થાય. એક તો આ ઉપરની રીતે અને બીજો આ નીચે, બરોબર. આ એક રીતે, બીજી રીતે, જેમ ફાવે એમ. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો રકમ છે 2 5 9 14 20 અને પછી આપણે મેળવવાનું છે 2 5 9 14 20 અને પછી આપણે મેળવવાનું છે. તો આમાં 2 પછી શું આવ્યું? 5. તો કેટલાનો વધારો થયો? 3નો. ત્યારબાદ 5 પછી આવ્યા 9. તો કેટલા વધ્યા? 4. 5 વત્તા 4 એટલે 9. આગળ 9 પછી આવ્યા 14. તો કેટલાનો વધારો થયો? 5નો. 9 ને 5 14. પછી આગળ 14 વત્તા 6 એટલે થાય 20. હવે અહીંયા જુઓ 3 4 5 6 ક્રમમાં આવતા જાય છે. 3 4 5 6. તો હવે કેટલા વિધાય છે? તો કે 7 વિધાય છે. 20 વત્તા 7 એટલે કેટલા થાય? 27. એટલે વિકલ્પ સી આનો જવાબ થાય, બરોબર. આગળ જોવી ત્યાર પછી 17 25 41 73 અને પછી આપણે મેળવવાનું છે 17 25 41 73 અને પછી જે કંઈ છે એ મેળવવાનું છે. તો 17 પછી શું છે? સોરી 17 પછી હા શું છે? 25 એટલે કેટલાનો વધારો થાય છે? તો કે 8નો, બરોબર. પછી આગળ 25 પછી શું આવ્યું? 41. તો 25 ને 6 થાય 31 ને બીજા 10 41. તો કેટલાનો વધારો થયો? તો કે 16નો. પછી અહીંયા 41 પછી 73. તો 41 ને 2 કેટલા થઈ જાય? 41 ને 2 43 ને બીજા 30 ઉમેરો એટલે થાય 73. હવે જુઓ અહીંયા જે વધારો થાય એ કેટલાનો થાય? તો કે 8 ગુણ્યા 2 8 દુ 16. વળી પાછા આગળ 16 દુ 32. વળી પાછા અહીંયા તે જેમ ગુણ્યા 2 થયા તો અહીંયા તે 32 ગુણ્યા 2 એટલે કેટલાનો વધારો થાય? તો કે 64નો. ડબલ થતા જાય. 8ના ડબલ 16, 16ના ડબલ 32, 32ના ડબલ 64. તો 73 વત્તા 64. તો 3 વત્તા 4 એટલે થાય 7. 7 વત્તા 6 એટલે થાય 13. તો 137. કયો વિકલ્પ છે? વિકલ્પ એ 137 થશે જવાબ. આગળ જોવી ત્યાર પછી છે 1.1, પછી છે 2.3, પછી છે 3.5, પછી છે 4.7 અને પછી જે કંઈ છે એ મેળવવાનું છે. 2021માં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. 1.1 પછી શું છે? 2.3. તો વધારો થાય છે. કેટલાનો થાય? તો કે 1.2નો વધારો થાય છે, બરોબર. આપણે 1.1માં 1.2 ઉમેરવી તો કેટલા થાય? 1 ને 2 3. અહીંયા પોઈન્ટ 1 ને 1 2 2.3 થયા. હવે આગળ કે 2.3માં હજી આપણે 1.2નો વધારો કરવી તો શું મળે છે? 3.5. હજી આગળ 3.5માં આપણે 1.2નો વધારો કરવી તો મળે છે 4.7. મતલબ બધામાં 1.2નો વધારો છે. તો અહીંયા આપણે એ જ કરવાનું થશે. અહીંયા તે શું કરવાનું? 1.2નો વધારો. 7 ને 2 થયા 9. પછી આગળ છે પોઈન્ટ ને 4 ને 1 થયા 5. 5.9 થાય. 5.9 કયો વિકલ્પ છે? વિકલ્પ ડી, બરોબર. આગળ જોવી ત્યાર પછી અહીંયા રકમ છે 1, પછી છે 1/3, પછી આગળ 1/9, 1/27. ત્યાર પછી જે કંઈ છે એ મેળવવાનું છે, બરોબર. તો 1 પછી શું આવ્યું? 1/3.
હવે જુઓ આગળ હજી જોવી એટલે ખબર પડી જશે. 1/3 પછી શું આવ્યું 1/9 પછી 1/27. મતલબ બધાના અંશમાં એક તો છે જ તે. એટલે આપણા જવાબમાં અહીંયા આગળ ઉપર કોઈ ગણતરી નથી એમ ટૂંકમાં છેદમાં ગણતરી છે. 3, 9, 27 મતલબ શું થાય છે અહીંયા તો કે બધાની હારે 1/3 ગુણાય છે. બરોબર ગુણાકાર થાય છે કોનો 1/3 નો. જો 1 એકા 1/3 1 એકા 1 3 તેરી 9 1 એકુ 1 9 તેરી 27. તો હજી અહીંયા તે 1/3 વડે ગુણાકાર 1 એકુ 1 પછી છેદમાં 27 તેરી કેટલા થાય 81 1/81 એટલે વિકલ્પ બી એ આપણો જવાબ. આગળ જોવી ત્યાર પછીની રકમ છે 52 પછી છે 26 પછી છે 104 પછી પાછા 52 પછી 208 અને પછી જે છે એ મેળવવાનું છે. હવે અહીંયા કઈ રીતે થશે તો એક તો આમ 52 પછી શું આવ્યા 26 તો 52 ભાગ્યા 2 52 ના અડધા કેટલા થાય 26 બરોબર. હવે પછી અહીંયા 26 ગુણ્યા 4 કરો તો 26 ચોક કેટલા થાય તો કે 104 થાય બરોબર. 25 ચોક 100 26 ચોક 104. હવે 104 અહીંયા ભાગ્યા 2 કરો તો 104 ભાગ્યા 2 એટલે 52 થાય. વળી પાછા 52 ગુણ્યા 4 કરો તો શું થાય છે તો કે 52 ગુણ્યા 4 એટલે 208 થાય. 2 ચોક 8 ને 5 ચોક 20. વળી પાછા જો પહેલાં ભાગ્યા 2 પછી ગુણ્યા 4 પછી ભાગ્યા 2 ગુણ્યા 4. તો હવે આગળ અહીંયા શું થશે તો કે અહીંયા ભાગ્યા 2 આવશે નીચે. 208 ભાગ્યા 2 એટલે અડધા કરવાના બરોબર. 8 ના અડધા 4 અને 20 ના અડધા કેટલા થાય 10 104 એટલે વિકલ્પ સી જવાબ આવ્યો 104 બરોબર. આ એક હજી આપણે જોવી તો શું રકમ જે છે રકમ બરોબર એ શું છે તો કે 52 પછી છે 26 પછી 104 ફરી પાછા 52 208 અને પછી જે છે એ મેળવવાનું છે. તો અહીંયા જુઓ એક મૂકીને એક લેવાના 52 પછી 104 પછી 208. 52 ગુણ્યા 2 કરો એટલે 104 104 ગુણ્યા 2 કરો એટલે 208. એવી જ રીતે અહીંયા નીચે 26 પછી અહીંયા એક મૂકીને એક લેવાના પછી એક મૂકીને એક લેવાના 26 ગુણ્યા 2 એટલે 26 દુ 52 અને 52 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 104. જવાબ બે રીતે આવશે બરોબર. આગળ એટલે આમાં જે છે આ દાખલામાં જવાબ આવશે વિકલ્પ સી 104. હવે આગળ છે 80 ત્યાર પછી છે 69 પછી છે 60 પછી 53 અને પછી જે કોઈ સંખ્યા છે એ આપણે મેળવવાની છે બરોબર. ચાલો તો સૌથી પહેલાં 80 માંથી આપણને શું મળે છે તો 69. કેટલા 69 ને 1 70 ને 10 80 એટલે કેટલા બાદ થાય છે તો કે 11 બાદ થાય. 80 ઓછા 11 એટલે 69 મળે. હવે આગળ 69 માંથી કેટલા થયા 60 થયા તો કેટલા બાદ થયા તો કે 9. 69 ઓછા 9 એટલે 60. આગળ 60 ઓછા 7 એટલે થાય 53 બરોબર. અને 53 માંથી આપણે શું બાદ કરશું તો આપણી સંખ્યા જે કંઈ જવાબ છે એ મળે. તો જો પહેલાં 11 પછી 9 પછી 7 મતલબ બબ્બે ઘટતા જાય. 11 માંથી 2 બાદ કરો 9 9 માંથી 2 બાદ કરો 7 7 માંથી 2 બાદ કરો એટલે 5 53 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધે તો કે 48 વધે. એટલે વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ બરોબર 48.